જય શ્રી કૃષ્ણ. હું સુનિતા મહાજન મારી સ્વરચિત કવિતા હૈયાની વેદના જણાવું છું. કોને કહું હૈયાની વેદના, કોને કહું હૈયાની વેદના, માતા પિતા સીધાવ્યા સ્વર્ગધામ, ના રહ્યું પિયર, ના રહ્યું પિયર, ના થયું એ અપ્રિય ધામ, સાસરિયું મારું માન્યું મેં તો સ્વર્ગધામ, સાસરિયું મારું માન્યું મેં તો સ્વર્ગધામ, વેદના હૈયાની મેં તો હૈયે છુપાવી, વેદના હૈયાની મેં તો હૈયે છુપાવી, મુખે રાખ્યું હાસ્ય, મુખે રાખ્યું હાસ્ય, અશ્રુ નયને છુપાવી, અશ્રુ નયને છુપાવી, હર સખીની એક સમાન વેદના, કોને કહું હું હૈયાની વેદના, સૂની થઈ ગઈ સુનીની સંવેદના, સૂની થઈ ગઈ સુનીની સંવેદના, છતાં ના લાવી સખી હોટે હૈયાની વેદના. કવયત્રીનો અલ્પ પરિચય. આ રચનાની કવયત્રી હું સુનિતા મહાજન સુની ઉપનામથી લખું છું. આ મારી સ્વરચિત કવિતા છે અને સાહિત્ય પ્રેમના અતિ પ્રેમના લીધે સાહિત્ય ક્ષેત્રમાં મેં પાપા પગલી ભરી છે. મને હજી છંદ પ્રાસ કાફિયાની બહુ જાજી સમજ નથી, તે છતાં અછાંદસ કાવ્ય બનાવવાનો મેં આ પ્રયત્ન કર્યો છે. હવે આ કાવ્યનો આસ્વાદ સમજાવવા હું પ્રયત્ન કરું છું. સમજો તો વંદન છે મારા. કાવ્ય આસ્વાદ. શેર પ્રથમ. એક વિવાહિત સ્ત્રી કે જેના હૈયામાં અનેક વેદનાઓ છે, જેના માતા પિતા બંને સ્વર્ગવાસી થયા છે, તેમના વિરહની આગ તેના હૈયામાં લાગી છે, તેમને યાદમાં તે તરફડી રહી છે. તે કોઈકને પોતાની વેદના કહેવા જાય છે, પણ જેને પોતાની વેદના કેવી છે તે તો હવે રહ્યા નથી. શેર દ્વિતીય. માતા પિતા બંનેના જતા રહેવાથી તેના પિયરના દ્વાર બંધ થઈ ગયા છે. ભાઈ ભાભી હોય છતાં તેઓ તેને તે સન્માનથી બોલાવતા નથી. તેનું પિયર રહ્યું નથી, છતાં પણ તે તેને અપ્રિય થયું નથી, કારણ અહીંયા તો ભાઈ ભાભી પણ નથી અને પિયરના દ્વાર સદા માટે બંધ થઈ ગયા છે. તે છતાં હજી પણ તેને પિયરનું ગામ અને પિયરનું ધામ પ્રિય જ લાગે છે. ભલે તેણે તેના પતિ ગૃહને હવે મનથી સ્વર્ગધામ માન્યું છે અને સ્વર્ગધામ બનાવ્યું છે, તે છતાં પિયરનો મોહ છૂટતો નથી. શેર તૃતીય. પોતાના હૈયાની વેદના, ગમ, દુઃખ, દર્દ એક નારી સદા હૈયામાં જ છુપાવી રાખે છે. સાથે જ નયનના અશ્રુ પણ તે નયનમાં જ છુપાવીને રાખે છે. સદા મુખે સ્મિત હાસ્ય સાથે તે પોતાના સંસારમાં વ્યસ્ત રહે છે. શેર તૃતીય. તે સ્ત્રીને લાગે છે કે હર નારીની વ્યથા, હર સખીની મનોવ્યથા, હર સહેલીની વેદના એક સમાન જ હોય છે. તેથી તે પોતાની વેદના કહે તો પણ કોને કહે,
આ તેનો પ્રશ્ન છે. તેના જેમ તેના સખીઓને પણ પિયરનો વિરહ સતાવતો જ હશે. શેર પંચમ. પોતાના માતા પિતા વિના સૂની થઈ ગઈ છે. કવિયત્રી સૂની, તેના મનના ભાવ સૂના થઈ ગયા છે. તેની સંવેદનાઓ સૂની થઈ રહી છે. છતાં પણ તે મૌન રહે છે અને હૈયાની વેદના હોટે લાવી કોઈકને કશું કહેતી નથી. તે મજબૂર છે કે તે કોઈને કશું કહી નથી શકતી અને તેના ચહેરા પર સદા સ્મિત હાસ્ય રાખે છે. ઉપસંહાર. એક નારીના દર્દને, એક નારીના મનના ભાવને, તેની વેદનાઓને સમજવી બહુ જ મુશ્કેલ હોય છે. તે પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરે છે. ગમે તેટલા વર્ષની તે નારી થઈ જાય તે છતાં પણ તેને તેના માતા પિતાની યાદ સતાવે છે. તે સાસરે આવીને ખુશ રહે છે, પણ તેમના માતા પિતા જો સ્વર્ગવાસી થઈ ગયા હોય તો પછી તે એકલી પડી જાય છે. તેને તેમનો વિરહ સહન થતો નથી. તેનું પિયર છૂટી જાય છે, છતાં પણ સ્મિત હાસ્યના લીધે કોઈ તેના વિરહ વેદનાને સમજી શકતું નથી. નારી હૃદયને સમજો અને તેને સન્માન આપો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.